નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 5મા ચેપ્ટરમાં કેટલીક બાબતો ભણી ગયા. બળની વાત આપણે ભણ્યા. એના અગાઉના ચેપ્ટરમાં આપણે ગતિની વાત ભણ્યા, સ્થાનાંતરની વાત ભણ્યા. અને હવે આ બળ અને સ્થાનાંતર સાથે સંકળાયેલી રાશિ, દળ અને વેગ સાથે સંકળાયેલી રાશિ, કાર્ય, ઉર્જા, આવી બાબતો આપણે આમાં ભણવાના છીએ. ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર, 6. હવે કાર્ય, ઉર્જા અને પાવરમાં આપણે સાદી વાત કરીએ તો ખેતરમાં કોઈ ખેડૂત છે એ ખેતી કરે છે તો એ પણ આપણે એમ કહીશું કે કાર્ય કરે છે. કોઈ મજૂર છે કડિયા કામ કરતો, એના મજૂરો માથે ઈંટો ઉચકીને લઈ જતા હોય તો એ પણ આપણે એમ કહી શકીએ કે કાર્ય કરે છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી છે, એ બહુ મહેનત કરે છે તો આપણે એમ કહીએ કે એ પણ કામ કરે છે. પછી કેટલીક વાર માનો કે કોઈ 16 થી 18 કલાક કામ કરે દિવસમાં, તો આપણે એમ કહીએ કે એ માણસની કાર્ય કરવાની ક્ષમતા એટલે કે એની શક્તિ વધુ છે. કોઈ દોડવીર છે, એ દોડવીર 4 કિલોમીટર દોડે ને થાકી જાય છે, અને બીજો દોડવીર છે 10, 12 કે 15 કિલોમીટર દોડે છે, તો એમ કહી શકાય કે પહેલા દોડવીરની સાપેક્ષમાં બીજા દોડવીરની શક્તિ અથવા ઉર્જા કાર્ય કરવાની વધુ છે. પછી કેટલીક વખતે કોઈ બોક્સિંગ ચેમ્પિયન છે, એ પંચ મારે, ખૂબ ઓછા સમયમાં એ પંચ મારે અને પાછો હાથ ખેંચી લે, તો જેટલા ઓછા સમયમાં ક્રિયા કરે તો એ આપણે એમ કહી શકીએ કે એનો જે પંચ છે એ બહુ પાવરફુલ કહેવાય. એટલે એક બીજી રાશિ છે એની સાથે સંકળાયેલી પાવર, આપણે એની પણ વાત કરીશું. હવે આ બધી જ બાબતો ભણવા માટે પહેલા તો કાર્ય વાત સમજવી પડે, અને મિત્રો કાર્ય સમજવા માટે પહેલા સદિશોનો અદિશ ગુણાકાર સમજવો પડે. તો આપણે શરૂઆત કરીએ છીએ 2 સદિશોના અદિશ ગુણાકારની. આ અદિશ ગુણાકાર ખબર પડે તો કાર્ય વિશે ખ્યાલ આવશે મિત્રો. તો 2 સદિશોનો અદિશ ગુણાકાર, અહીંયા આકૃતિની આપણે વાત કરીએ. સદિશોના ગુણાકાર 2 રીતે થાય છે: સદિશોનો સદિશ ગુણાકાર અને સદિશોનો અદિશ ગુણાકાર. ખાસ યાદ રાખજો કે જેમ વાસ્તવિક સંખ્યાઓના આપણે ગુણાકાર કરીએ છીએ એના કરતા સદિશોના જે ગુણાકાર છે એ જુદા પ્રકારના છે. એટલે 2 પ્રકારે ગુણાકાર થાય છે: અદિશ ગુણાકાર અને બીજો સદિશ ગુણાકાર. તો આપણે એ અદિશ અને સદિશમાં આપણે આ ચેપ્ટરમાં સદિશોનો અદિશ ગુણાકાર ભણવાના છીએ. આના પછીના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર 7માં સદિશોનો સદિશ ગુણાકાર ભણીશું. અદિશ ગુણાકારમાં મળતું પરિણામ છે આપણને અદિશ મળે છે, માટે એને અદિશ ગુણાકાર કહીએ છીએ. અને સદિશ ગુણાકારમાં મળતું પરિણામ છે એ સદિશ મળે છે, અને માટે એ ગુણાકારને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ. તો આ અદિશ ગુણાકાર એટલે શું? તો ખાસ યાદ રાખજો કે આકૃતિમાં 2 સદિશ a અને b દર્શાવેલા છે. તો આ સદિશ a અને સદિશ b ના અદિશ ગુણાકારને આપણે કઈ રીતે દર્શાવીએ? તો ખાસ યાદ રાખજો, આકૃતિમાં બે સદિશો a અને b ના અદિશ ગુણાકારને નીચે મુજબ દર્શાવાય છે. દર્શાવાય અથવા એને આમ પણ લખાય છે મિત્રો કે વ્યાખ્યાયિત કરી શકાય. તો સદિશ a અને ડોટ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય, b નું મૂલ્ય
cos theta. ખાસ યાદ રાખજો મિત્રો કે a ના મૂલ્યને આપણે a વડે દર્શાવીએ છીએ. આ a નો મતલબ શું થાય કે માનાક સદિશ a, અને b નો મતલબ શું થાય, સોરી, તો માનાક સદિશ b. b નું મૂલ્ય તો આપણે બે સદિશોના અદિશ ગુણાકારને આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ મિત્રો. હવે આ સમીકરણ નંબર આપણું આ એક, એમાં થીટા શું છે કે થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો અથવા કોણ છે. આ સદિશ a અને b વચ્ચેનો ખૂણો અથવા કોણ એટલે થીટા. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે આના પરથી આપણે એમ કહી શકીએ સમીકરણ 1 પરથી સદિશ a ડોટ b સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b cos થીટા. એના આપણે કૌંસમાં મૂકીએ અને એના આપણે આ સમીકરણ નંબર 2, આના આપણે આવી રીતે પણ લખી શકીએ મિત્રો કે a cos થીટા ગુણ્યા b. cos થીટા એ સાથે રાખીએ તો આ સમીકરણ 3. ખાસ યાદ રાખજો મિત્રો આવું કેમ દર્શાવવામાં આવ્યું. તો આકૃતિ b અને c, એમાં આ સદિશ b નો આ a પરનો જે ઘટક છે, ઘટકો આપણે આગળના સમીકરણમાં ભણી ગયા. x અક્ષની દિશાનો ઘટક એટલે ખૂણો બનાવતો હોય તો આપણે પાછળ cos થીટા લખીએ. એટલે આ સદિશ b નો a ની દિશાનો ઘટક, તો અહીંયા સદિશ b પરથી આપણે a પર લંબ દોરીએ તો આ જે ઘટક મળ્યા એને આપણે શું કહીશું તો કે b નો સદિશ a ની દિશાનો ઘટક અથવા સદિશ b નો a પરનો પ્રક્ષેપ. એટલે b cos થીટા એટલે કે b નો સદિશ a નો પ્રક્ષેપ, a ની દિશાનો પ્રક્ષેપ અથવા a પરનો પ્રક્ષેપ. અને અહીંયા a ના શીર્ષ પરથી આપણે b પર લંબ દોરીએ અને આ જે મળે ત્યાં આપણે શું કહીશું કે a નો b પરનો પ્રક્ષેપ a cos થીટા. એટલે a નો આ દિશાનો ઘટક કેટલો કે a cos થીટા, b નો આ દિશાનો ઘટક કેટલો કે b cos થીટા. કોઈ પણ દિશાનો ઘટક એટલે પાછળ આપણે a cos થીટા મૂકતા હોઈએ છીએ મિત્રો. એટલે આપણે ખાસ યાદ રાખજો a ડોટ b બરાબર a નું મૂલ્ય ગુણ્યા b cos થીટા. એટલે a નું મૂલ્ય ગુણ્યા b cos થીટા એટલે કે a નું મૂલ્ય અને b નો a પરનો પ્રક્ષેપ. અને અહીંયા a cos થીટા ગુણ્યા b a cos થીટા એટલે કે a નો b પરનો પ્રક્ષેપ, a નો b પરનો પ્રક્ષેપ ગુણ્યા b. એટલે આના પરથી એમ કહી શકાય કે સદિશ a અને b નો અદિશ ગુણાકાર a ડોટ b બરાબર a નું મૂલ્ય ગુણ્યા આના પરથી a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નો a પરનો પ્રક્ષેપ. ખાસ યાદ રાખજો આપણે આ જે પરિણામ મેળવ્યું હોય સમીકરણ 2 પરથી, અને આના પરથી એમ પણ કહેવાય કે b નું મૂલ્ય મૂલ્યનું માન પણ કહેવાય છે મિત્રો ગુણ્યા સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. આ જે પરિણામ લખ્યું આપણે સમીકરણ 3 પરથી. ખાસ યાદ રાખજો મિત્રો આ બાબત પણ તમને આવડવી જોઈએ. એટલે આના પરથી એમ કહી શકાય મિત્રો કે કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના તે સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર. ખાસ યાદ રાખજો મિત્રો કોઈ પણ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના તે સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર. આ બાબત આપણે સમીકરણ 2 પરથી આ મેળવ્યું એ અહીંયા દેખાય છે આકૃતિ b માં, અને આ સમીકરણ 3 પરથી આ લખ્યું એ આકૃતિ c માં દેખાય છે.
ખાસ યાદ રાખજો મિત્રો. એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે એક સદિશનું મૂલ્ય અને બીજાના પહેલા પદના પ્રક્ષેપનો ગુણાકાર અથવા બીજાનું મૂલ્ય અને પહેલાના બીજા પદના પ્રક્ષેપનો ગુણાકાર ખાસ યાદ રાખજો. આ બે સદિશોનો અદિશ ગુણાકાર. હવે આ બે સદિશોના અદિશ ગુણાકારમાં અદિશ ગુણાકારના કેટલાક નિયમો છે મિત્રો. ક્રમનો નિયમ છે, પછી વિભાજનનો અદિશ ગુણાકારનું સરવાળા પર વિભાજન, પછી લંબ સદિશો, સમાંતર સદિશો, પછી કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદિશો. તો આ જે બાબત છે એ સમજવા માટે તમારે એક આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો. આને જરા સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો સારા અક્ષરે. મિત્રો આ અદિશ ગુણાકારો ખાસ યાદ રાખજો. ફિઝિક્સ ભણવા માટે આ બહુ અગત્યના ટોપિક છે. અદિશ ગુણાકાર એટલે શું, એના ગુણધર્મો બહુ ખાસ આવડવા જોઈએ, જે 12મામાં પણ આનો ઉપયોગ આવશે. તો અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ અથવા ક્રમનો ગુણધર્મ તો આપણે ખાસ યાદ રાખજો. એમ કે ક્રમનો ગુણધર્મ લખો ને સાબિત કરો, તો આ બે આકૃતિઓ દોરવાની તમારે. તો ખાસ યાદ રાખજો, અદિશ ગુણાકાર માટે આપણે સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ શું કહીએ તો કે ab cos θ. આના આપણે ab cos θ એટલે a into b cos θ. આના આપણે આમ કહી શકીએ, b ને પહેલા લઈએ, એને પછી લઈએ, b એ cos θ પણ કહી શકાય. અને આને શું કહેવાય, સદિશ b ડોટ a. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આ સદિશ a ડોટ b બરાબર સદિશ b ડોટ a થાય. એટલે આના આપણે એમ કહી શકીએ કે સદિશોના અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે અથવા ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે સદિશોનો અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે આ અદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન કે ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી. બીજો નિયમ છે મિત્રો વિભાજનનો નિયમ અદિશ ગુણાકાર માટે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ બાબત ચોપડીમાં સાબિતી તમારા સ્વાધ્યાય પર છોડેલી છે. તો એ સાબિતી કઈ રીતે આપી શકાય, કદાચ તમને પૂછાય કે અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો અને સાબિત કરો. તે સાબિત કરતા પણ તમને આવડવો જોઈએ મિત્રો. તો બહુ ઈઝી વાત છે, અઘરી નથી. બહુ સરળ વાત છે, અઘરી નથી, તમને આવડી જ જશે. તો આપણે અદિશ ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવાનું છે. તો અહીંયા આ બીજા નિયમ માટે આપણે આકૃતિ દોરીએ. અહીંયા કે ધારો કે અહીંયા આ આપણો સદિશ A છે અને સદિશ B અને C આવા બે સદિશો છે. સદિશ A, આ સદિશ B અને આ સદિશ C. એટલે તરત આપણે એમ કહી શકીએ કે અહીંયા સરવાળા માટે ત્રિકોણનો નિયમ આપણે ભણી ગયા મિત્રો. અને ત્રિકોણના નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે આને શું કહેવાય તો કે B વત્તા C કહેવાય. શું કહીશું? B વત્તા C.
બી વત્તા સી કહેવાય. અને આ બી વત્તા સી પરથી આપણે અહીંયા લંબ દોરીએ. બી વત્તા સી એના પરથી આપણે લંબ દોરીએ મિત્રો. તો અહીંયા બી વત્તા સી નો આ પ્રક્ષેપ થશે. અહીંયાથી પણ લંબ દોરીએ આપણે. તો અહીંયા આને ઓ કહીએ, આ પી ક્યુ, અહીંયા એમ અને એન નામ આપીશું મિત્રો. તો ખાસ યાદ રાખજો કે આ OM છે એ સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ અને MN છે એ સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ. હવે જરા અહીંયા આની સાબિતી આપીએ કે આકૃતિ પરથી. આકૃતિમાં ત્રણ સદિશ સદિશ એ, સદિશ બી અને સદિશ સી દર્શાવેલ છે. હવે સરવાળાનું આપણે ગુણાકાર પર વિભાજન કરવાનું છે. એટલે આપણો જે નિયમ છે એ આવો છે. અહીંયા પહેલા નિયમ લખી દઈએ. a ડોટ b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a ડોટ b વત્તા a ડોટ સી. આપણે આ સાબિત કરવાનું છે. ગુણાકાર અદિશ ગુણાકારનું સરવાળા પર વિભાજન. ખાસ યાદ રાખજો, a ડોટ ડાબી બાજુ લઈએ, આપણું પરિણામ છે એક. એમાં ડાબી બાજુ લઈએ સદિશ a ડોટ b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સદિશ a ડોટ b પ્લસ સી, b પ્લસ સી નો આ એ પરનો ઘટક કેટલો થાય? OH થાય. એટલે આપણે એમ કહી શકીએ કે સદિશ a નું મૂલ્ય ગુણ્યા b પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ. ડોટ ગુણાકાર એટલે એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ. એટલે બીજો સદિશ કયો છે? b પ્લસ સી. એટલે કે સદિશ b પ્લસ સદિશ સી નો સદિશ a પરનો પ્રક્ષેપ. ખાસ યાદ રાખજો મિત્રો, બરાબરની નીચે આપણે બરાબર કરી. એનું માન એટલે એ જ થશે. અને b પ્લસ સી નો આ b પ્લસ સી એટલે આ નો એ પરનો પ્રક્ષેપ OM સોરી. ખાસ યાદ રાખજો મિત્રો, આ સદિશ b પ્લસ સદિશ b પ્લસ સદિશ સી એટલે કે OQ, અને આ OQ નો એટલે કે b પ્લસ સી નો સદિશ a પરનો પ્રક્ષેપ કેટલો? OM. આ લંબ દોરેલા છે મિત્રો, ખાસ યાદ રાખજો. એટલે OM થશે ઇઝ ઇક્વલ ટુ a. OM બરાબર શું થાય? તો OM વત્તા MN. OM બરાબર OM વત્તા MN. અને એના બરાબર શું થાય? તો કે a ઇન્ટુ OM વત્તા a ઇન્ટુ MN. આ a ઇન્ટુ OM એટલે સદિશ b નો a પરનો પ્રક્ષેપ. એટલે કે a નું મૂલ્ય ગુણ્યા OM એટલે b નો a પરનો પ્રક્ષેપ. વત્તા a નું મૂલ્ય ગુણ્યા MN, સદિશ a નું મૂલ્ય ગુણ્યા MN એટલે સદિશ c નો a પરનો પ્રક્ષેપ. ખાસ યાદ રાખજો મિત્રો,
a નું મૂલ્ય ગુણ્યા b નો a પરનો પ્રક્ષેપ પ્લસ a ડોટ b, a નું મૂલ્ય ગુણ્યા b નો a પરનો પ્રક્ષેપ a ડોટ b અને સદિશ a નું મૂલ્ય ગુણ્યા c નો a પરનો પ્રક્ષેપ એટલે શું થશે a ડોટ. ખાસ યાદ રાખજો મિત્રો, આપણું આ પરિણામ છે a ડોટ વત્તા c, આપણું સાબિત થાય છે. પરિણામ નંબર જે આવતો હોય કહી દેજો, આ 1 અને આ 2. આપણે વિભાજનનો નિયમ સાબિત કર્યો. મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ વાસ્તવિક સંખ્યા સાથે આપણે એનો ગુણાકાર કરીએ મિત્રો, તો કે લેમ્ડા એ વાસ્તવિક સંખ્યા છે મિત્રો. સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ, આપણે આ લેમ્ડા a સાથે ગુણો અને પછી b નો ડોટ ગુણાકાર લો, કે પછી a ડોટ લેમ્ડા b. આમાં જવાબમાં કોઈ ફેર પડતો નથી મિત્રો. પછી ચોથું, કેટલીક વાતો મિત્રો ટેક્સ્ટમાં નથી પણ એ સમજવી જરૂરી છે, એટલે એ ખાસ યાદ રાખજો મિત્રો. એના પછી આવે છે લંબ સદિશો. લંબ સદિશો એટલે સદિશ a અને સદિશ b કેવા હોય? લંબ હોય. અને લંબ હોય એટલે થીટા કેવું મિત્રો? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે π/2 રેડિયન. આપણે અદિશ ગુણાકારમાં ખાસ યાદ રાખજો કે આપણું અદિશ ગુણાકારની વ્યાખ્યા આવી છે સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય b નું મૂલ્ય પાછળ કયો થીટા? cos થીટા. હવે આપણને ખબર છે મિત્રો કે cos 90 કેટલા? થીટા 90 અથવા π/2 લંબ હોય તો cos 90 0 થાય, એટલે આપણે એમ કહી શકીએ કે સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય b નું મૂલ્ય cos 90, પણ cos 90 0 એટલે આખું પરિણામ શું થાય આપણું? 0 ગુણ્યા a ડોટ b. એટલે લંબ સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય. ખાસ યાદ રાખજો મિત્રો. આ ચોથા નિયમના આધારે કેટલીક બાબતો તમને કહી દઈએ કે કાર્ટેશિયન ન્યામ પદ્ધતિમાં પહેલા સમાંતર સદિશો લઈ લઈએ. તો સમાંતર સદિશો પ્રતિ સમાંતરમાં એ નિયમ લાગે. સમાંતર સદિશો, તો સમાંતર સદિશમાં સદિશ a સમાંતર સદિશ b અને સમાંતર સદિશોમાં થીટા કેવો? તો કે 0 અને થીટા 0 એટલે આપણે cos 0 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. cos 0 બરાબર 1. અને માટે ખાસ યાદ રાખજો મિત્રો કે સદિશ a ડોટ b બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય cos 0 1 એટલે a નું મૂલ્ય b નું મૂલ્ય. બે સદિશો નો ડોટ ગુણાકાર જો બંને સમાંતર સદિશો હોય તો સાદા ગુણાકાર જેટલો થાય. અને એના પછી આગળ આપણે વાત કરીએ, ખાસ યાદ રાખજો કે કાર્ટેશિયન ન્યામ પદ્ધતિના એકમ સદિશો, તો કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદિશો, તો કાર્ટેશિયન ન્યામ પદ્ધતિના એકમ સદિશોમાં ખાસ યાદ રાખજો મિત્રો કે આ સદિશ a i ડોટ i એ એકમ સદિશ છે, i પણ એકમ સદિશ છે અને i એટલે x દિશાનો એકમ સદિશ, બીજો i એટલે x દિશાનો એકમ સદિશ. બંને એક જ દિશાના છે અને બંને એક જ દિશાના હોય તો સમાંતર થાય.
સમાંતર થાય એટલે થીટા 0 થાય, થીટા 0 cos 0 1 થાય, એટલે આને આપણે એમ કહી શકીએ કે એના બરાબર શું મળે આપણને 1 ગુણ્યા 1 ગુણ્યા cos 0 1, એટલે I કેરેટ નું મૂલ્ય ઇન્ટુ I કેરેટ નું મૂલ્ય ઇન્ટુ cos 0, I કેરેટ નું મૂલ્ય 1 ગુણ્યા 1 બરાબર 1. એવી જ રીતે મિત્રો ખાસ યાદ રાખજો, એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે આ J ડોટ J પણ શું થાય 1 થાય, અને K ડોટ K પણ શું થાય 1 થાય. એટલે કોમન સૂત્ર આપણે આવું લખી શકીએ કે I ડોટ I is equal to J dot J is equal to K dot K is equal to 0. અને બીજી વાત આમાં ખાસ યાદ રાખજો મિત્રો કે I dot J, I અને J કેવા, I એટલે x દિશા, J એટલે y દિશા, બંને વચ્ચેનો ખૂણો 0, બંને પરસ્પર લંબ સદિશોનો ડોટ ગુણાકાર કેટલો 0. એટલે I dot J x અને y દિશા એટલે 0, J dot K એ પણ 0, અને K dot I. એટલે આ બે અગત્યના પરિણામો છે મિત્રો. 11મા ધોરણમાં પણ ખાસ, 12મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવશે. I dot J is equal to J dot K is equal to K dot I is equal to 0. ચલો લંબ સદિશ આયા, સમાંતર સદિશ આવી ગયા. ઘટકોના સ્વરૂપમાં કાર્ટેશિયન નિયમ પદ્ધતિના એકમ સદિશો છે. હવે ઘટકોના સ્વરૂપમાં આ નિયમ કેવો છે ખાસ યાદ રાખજો. ધારો કે સદિશ A બરાબર x દિશાનો ઘટક એનો y દિશાનો ઘટક અને વત્તા k કેરેટ. ખાસ યાદ રાખજો મિત્રો. અને બીજો એક સદિશ B છે કે જેના આપણે કહીએ bx I કેરેટ વત્તા by વત્તા bz. કાર્ટેશિયન નિયમ પદ્ધતિના ઘટકોના સ્વરૂપમાં આવા બે સદિશો છે મિત્રો. અને માટે a ડોટ b બરાબર શું થાય તો કે a ડોટ b. ખાસ યાદ રાખજો મિત્રો, અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. અનુરૂપ ઘટક એટલે ax bx વત્તા ay by વત્તા az bz, એટલે કે ax bx. ખાસ યાદ રાખજો ax bx I dot I કેટલા 1, ax by I dot j કેટલા 0, ax bz I dot k કેટલા 0. એટલે ખાસ યાદ રાખજો ax bx I dot I એટલે ax bx વત્તા ay bx j dot I 0, ay by j dot j ay bz j dot k 0, એટલે એ લખવાની વત્તા az bx k dot I 0, az by k dot j 0, અને az bz k dot k 1 એટલે az into bz. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ઘટકોના સ્વરૂપમાં લખવાનો હોય ત્યારે એક સિમ્પલ વાત, તે અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો એટલે એ બે સદિશોનો અદિશ ગુણાકાર. હવે એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કે a અને b બે સમાન લેવામાં આવે. ધારો કે a ડોટ a કરવામાં આવે આમાં સદિશ a ડોટ a, તો શું થશે મિત્રો? તો a ડોટ a બરાબર ax વત્તા ay a ડોટ b તો ax bx વત્તા ay વત્તા az. અને માટે a ડોટ
ઇઝ ઇક્વલ ટુ ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ. ખાસ યાદ રાખજો મિત્રો, આને શું કહેવાય? બંને બાજુ જો ચોપડીમાં છે નહીં એટલે થોડી વધારાની વાત છે, ખાસ યાદ રાખજો. વર્ગમૂળમાં આપણે a અને a નો ડોટ ગુણાકાર લઈએ તો શું મળે? આ બાજુ વર્ગમૂળ લઈએ એટલે જમણી બાજુ આપણે કમ્પલસરી વર્ગમૂળમાં લખવું પડે બધું. ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. અને મિત્રો આપણે ભણી ગયા કે કોઈ પણ સદિશના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળને તે સદિશનું મૂલ્ય કહેવાય છે. માનાંક સદિશ છે. આના પરથી એક વાક્ય ક્યાંક MCQ માં આવતું હોય છે કે બે સદિશોના સદિશના પોતાની સાથેના અદિશ ગુણાકારનું વર્ગમૂળ એ શું છે? તો કે તે સદિશનું મૂલ્ય છે. ખાસ યાદ રાખજો મિત્રો. અને એના પછી આગળ વાત 8મો કે બે સદિશો વચ્ચે આપણે ખૂણો શોધવાનો હોય તો બે સદિશો વચ્ચે ખૂણો શોધવા માટે ખાસ યાદ રાખજો કે a ડોટ b બરાબર ab cos થીટા, એટલે cos થીટા બરાબર શું થાય? સદિશ a ડોટ b અને ભાગ્યા a નું મૂલ્ય b નું મૂલ્ય. ખાસ યાદ રાખજો મિત્રો, cos થીટા એટલે a ડોટ b છેદમાં માન a માન b. એક આ સૂત્ર. આને આપણે ઘટકોના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ મિત્રો કે માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો a ડોટ b શું કહેવાય? તો કે a ડોટ b ઘટકોના સ્વરૂપમાં લખો તો a ડોટ b ax bx વત્તા ay by વત્તા az dz. વત્તા ay dy છેદમાં a નું મૂલ્ય ગુણ્યા b નું. a નું મૂલ્ય એટલે શું થાય? કોઈ પણ સદિશનું મૂલ્ય. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. એટલે આને શું કહીશું આપણે? ax નો વર્ગ વત્તા ay નો વર્ગ ગુણ્યા b નું મૂલ્ય શું થાય? કે આ b નું મૂલ્ય તો bx નો વર્ગ વત્તા by નો વર્ગ અને વત્તા, ખાસ યાદ રાખજો મિત્રો, આ ખૂણો શોધવા માટેનું સૂત્ર છે. આમાં આ બધી જ બાબતો ખાસ યાદ રાખજો મિત્રો. એક લંબ સદિશો હોય, ખાસ યાદ રાખજો મિત્રો, લંબ સદિશો હોય તો ડોટ ગુણાકાર શૂન્ય થાય. પછી સમાંતર સદિશો હોય, સમાંતર સદિશો એટલે થીટા 0 હોય તો a ડોટ b શું થાય? ab સીધો ગુણાકાર. કાર્ટેશિયન પદ્ધતિમાં મિત્રો ખાસ યાદ રાખજો i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k બરાબર 1 અને i ડોટ j બરાબર j ડોટ k બરાબર k ડોટ i બરાબર 0. પછી એક આ વસ્તુ કે ઘટકોના સ્વરૂપમાં કોઈ બે સદિશો આપ્યા હોય તો ડોટ ગુણાકાર બરાબર શું થાય? a ડોટ b. તો કે અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. અનુરૂપ ઘટક એટલે x dx વત્તા ay dy વત્તા az bz. અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. જો b બરાબર આપણે a લઈએ તો a ડોટ a બરાબર ax વત્તા ay વત્તા az એટલે કે આ પરિણામ આવું થશે. a ડોટ a એટલે x સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા z સ્ક્વેર. ખાસ યાદ રાખજો મિત્રો. અને માટે આને આપણે એમ કહી શકીએ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું થાય? તો કે તે સદિશના પોતાની સાથેના અદિશ ગુણાકારનું વર્ગમૂળ એટલે તે સદિશનો માન.
પછી બે સદીશો વચ્ચે ખૂણો શોધવા માટેનું સૂત્ર cos થીટા બરાબર એટલે tan થીટા પણ છે અને એક આ બીજો cos થીટા બરાબર a.b માન b. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે સદીશોના ઘટકો આપ્યા હોય તો ખૂણો શોધવા માટે આ સારામાં સારું સૂત્ર છે. સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો. આ બહુ અગત્યની બાબતો છે મિત્રો, એટલે આ તમારે ખાસ કરી નાખવાની. ટેક્સ્ટમાં ના હોય એ પણ તમારે તૈયાર કરી નાખવાનું. મિત્રો સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો, એટલે ટેક્સ્ટમાં ના હોય પણ અમે ભણાયેલું છે એ બધું તમે સારા અક્ષરે તૈયાર કરી નાખજો. આગળ કામમાં આવશે 12મા ધોરણમાં પણ.